જય સ્વામિનારાયણ. આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં તેરમું ચેપ્ટર પૃષ્ઠફળ અને ઘનફળ, એમાં હવે સૌથી પહેલાં એના સૂત્ર, કારણ કે તમારી ચોપડીમાં સૂત્ર નથી આપ્યા, 9માં ભણેલા એટલે માટે જે સૂત્ર આમાં છે અમુક વધારાના એ હું તમને લખાવું છું. સૌથી પહેલાં સૂત્ર જોઈ લઈએ આપણે, બરાબર. એમાં સૌથી પહેલાં લંબઘન. તો લંબઘનનું પૃષ્ઠફળ આ જોડે લખો. લંબઘનનું પૃષ્ઠફળ, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ, બરાબર 2 લંબાઈ પહોળાઈ, પહોળાઈ ઊંચાઈ, ઊંચાઈ લંબાઈ. આ લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર છે. પછી લંબઘનના પાર્શ્વ પૃષ્ઠફળ, લંબઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ એનું સૂત્ર 2 ગુણ્યા ઊંચાઈ લંબાઈ વત્તા પહોળાઈ, અથવા પરિમિતિ ગુણ્યા ઊંચાઈ. કારણ કે 2 લંબાઈ વત્તા પહોળાઈ છે એ પરિમિતિનું સૂત્ર આવે, બરાબર. પાયાની પરિમિતિ, પરિમિતિ એટલે પાયાની શબ્દ છે. એના પછી લંબઘનનું ઘનફળ, લંબઘનના ઘનફળનું સૂત્ર છે LBH, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. લંબઘનમાં લાંબામાં લાંબો વિકર્ણ, કમીન લંબઘનમાં લાંબામાં લાંબો વિકર્ણની લંબાઈ, લંબઘનમાં લાંબો વિકર્ણ હોય એની લંબાઈ વર્ગમૂળમાં લંબાઈનો વર્ગ વત્તા પહોળાઈનો વર્ગ વત્તા ઊંચાઈનો વર્ગ. આ તમારું વિકર્ણ આવી ગયો. એના પછી સમઘનનું, સમઘનનું પૃષ્ઠફળ, સમઘનના પૃષ્ઠફળનું 6 ગુણ્યા બાજુનો વર્ગ, 6 ગુણ્યા બાજુનો વર્ગ. એના પછી સમઘનનું પાર્શ્વ પૃષ્ઠફળ, પાર્શ્વ પૃષ્ઠફળ તો 4 ગુણ્યા બાજુનો વર્ગ, 4 ગુણ્યા બાજુનો વર્ગ. એના પછી સમઘનનું ઘનફળ, સમઘનના ઘનફળનું સૂત્ર છે બાજુનો ઘન. એના પછી સમઘનમાં લાંબામાં લાંબો વિકર્ણ, સમઘનમાં લાંબામાં લાંબો વિકર્ણની લંબાઈ, સમઘન હોય અને લાંબામાં લાંબા વિકર્ણની લંબાઈ તો √3 ગુણ્યા બાજુ. લાંબો વિકર્ણ હોય એની લંબાઈ આટલી હોય. એના પછી નળાકાર, નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ, વક્ર સપાટીનું નળાકારની પૃષ્ઠફળ આવે તો તમારા આવશે πRL, બરાબર. નળાકારની વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો π
પાય આર એલ હશે નહીં, 2 પાય આર એચ, 2 પાય આર એચ. એના પછી એક બાજુ બંધ નળાકારનું પૃષ્ઠફળ, એક બાજુ બંધ આવે એટલે બીજી બાજુ શું હોય એ વર્તુળ આવે એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાય આર સ્ક્વેર. એમાંથી પાય આર કોમન કાઢી નાખો તો અહીંયા પાય આર કોમન નીકળી ગયા 2h વત્તા આર. બંને બાજુ બંધ નળાકારનું પૃષ્ઠફળ, તો બંને બાજુ બંધ એટલે 2 વર્તુળ આવે, 2 વર્તુળ આવે એટલે 2 વર્તુળનું પૃષ્ઠફળ 2 પાય આર સ્ક્વેર. એમાં 2 પાય આર કોમન આવે, h પ્લસ આર. એના પછી નળાકારનું ઘનફળ, પાય આર સ્ક્વેર h. નળાકાર. એના પછી તમારે શંકુની વાત કરો. શંકુની વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો પાય આર એલ. જ્યાં એલ શોધવું હોય, એલ બરાબર વર્ગમૂળમાં આવશે એનું એલ છે એ શોધવા માટેનું પણ સૂત્ર તમારે હશે. વક્ર સપાટી એટલે એલ એટલે વિકર્ણ એ એલ બી એચ. એલ એટલા વક્ર સપાટી આવે, આનું ક્ષેત્રફળ આ 2, એમાં નામ આપ્યા નથી તમારે, એચ વત્તા આર આપે, આર સ્ક્વેર વત્તા એચ સ્ક્વેર એ જ્યાં એલ બરાબર. એના પછી બંધ નળાકારનું, બંધ શંકુનું વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો શંકુની વક્ર સપાટીનું પાય આર એલ, બંધ આવે એટલે નીચે વર્તુળ આવે એટલે પાય આર સ્ક્વેર. તો અહીંયા પાય આર કોમન નીકળી જાય, એલ વત્તા આર. અને છેલ્લે શંકુનું ઘનફળ. આ બધું 9માં આવેલું છે. એ પાય શંકુ એટલે 1/3 પાય આર સ્ક્વેર એચ. એમાં જે કહેવામાં આવે ધ્યાન આપો. અહીંયા એક ટૂંકા નામ છે. પૃષ્ઠફળ હોય તો પૃષ્ઠફળને શું કહેવાય ટૂંકમાં? જો અહીંયા પૃષ્ઠફળ જેને ટૂંકમાં કહેવાય છે TSA ઇંગ્લિશમાં. એના પછી પાર્શ્વ પૃષ્ઠફળ, પાર્શ્વ પૃષ્ઠફળ હોય એને ટૂંકમાં LSA કહેવામાં આવે. અને એના પછી વક્ર પૃષ્ઠફળ હોય, વક્ર પૃષ્ઠફળ તો એને CSA કહેવામાં આવે. અને બાકી બધું તમને ખબર છે બરાબર. અને જો એલને શું કહેવામાં આવે? લંબાઈ, બીને પહોળાઈ, એચને ઊંચાઈ, આરને ત્રિજ્યા અને એલને વક્ર ઊંચાઈ, વક્ર લંબાઈ. એલને વક્ર લંબાઈ કહેવામાં આવે. એલને શું કહેવામાં આવે? વક્ર લંબાઈ. આટલું લખી નાખો. એના પછી લખાઈ ગયા. પછી શંકુ પછી તમારે ગોળાનું બાકી છે.
પછી ગોળો લઈએ આપણે. તમે ભણેલા પણ તમને ખબર હોવું જોઈએ આ વસ્તુ, બધા સૂત્ર, તો આ ચેપ્ટર આવડે. જેને ના આવડે એમ પછી મોઢે નહીં કરવું, બીજું શું. હવે આપણે નળાકાર પછી તમારું ગોલક આવશે અથવા ગોળો કહેવામાં આવે. ગોળો અથવા ગોલક. તો ગોલકની સપાટીનું ક્ષેત્રફળ, ગોલકની સપાટીનું ક્ષેત્રફળ 4πr², 4πr². એના પછી ગોલકનું ઘનફળ, ચાર તૃતીયાંશ πr ઘન. એના પછી અર્ધગોલક, અર્ધગોલકની વક્ર સપાટીનું પૃષ્ઠફળ તો 2πr². જે પોલો હોય, જે કેવો હોય, પોલો હોય, જ્યારે નક્કર આવે, નક્કર અર્ધગોલકની વક્ર સપાટીનું કુલ પૃષ્ઠફળ તો 3π, કારણ કે અર્ધ હતું ને ઉપરનું આખી સપાટી વર્તુળ આવે એટલે πr² એટલે 3πr² થઈ જાય. અને અર્ધગોલકનું ઘનફળ, અર્ધગોલકનું ઘનફળ 2/3 πr ઘન. અર્ધગોલકના ઘનફળનું છે, બરાબર, લખી નાખો. આ બધા તમારે સૂત્ર થઈ ગયા. એના પછી આપણે એકાદ દાખલો જોઈ લઈએ. આ વાત લખાઈ ગઈ બધાને? તો એના ઉપરથી હવે સ્વાધ્યાય 13.1 દાખલા નંબર 1. ચલો, પહેલાં શું કીધું? બે ઘન પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 સેન્ટીમીટર છે. એટલે પ્રત્યેક ઘન એટલે કયો આવે? કંઈ ના આપ્યું હોય તો લંબઘન આવે. લંબઘનનું ઘનફળ કેટલું છે? 64 સેન્ટીમીટર ઘન છે. તેવા બે ઘનને જોડવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ શોધવાનું છે. તો બે પૈકી પ્રત્યેકનું ઘનફળ 64 એટલે લંબઘન નહીં આવે, સમઘન. ના આપ્યું એટલે સમઘન જ લેવાનો. સમઘનનું ઘનફળ આવ્યું તો સમઘનના ઘનફળમાંથી તમારે શું કરવું પડશે? બરાબર. આ સમઘનનું ઘનફળ, તો સમઘનના ઘનફળનું સૂત્ર કયું હતું? 6 ગુણ્યા બાજુનો વર્ગ હતું, બીજું હતું જો હજી. હા, શું હતું?
બાજુનો વર્ગ હતો, બાજુ ગુણ્યા બાજુ, બાજુનો ઘન બરાબર 64, માટે બાજુ બરાબર 64નું ઘનમૂળ કેટલું આવે? 4 સેમી આવી બાજુ, બરાબર. હવે એક સમઘન છે એ એવા શું કર્યા? બે ભેગા કર્યા. બે સમઘન ભેગા થાય તો શું બની જાય? બરાબર. બે સમઘન ભેગા કરવાથી લંબઘન બને. ધારો કે અહીંયા આ એક સમઘન હતો અને આ બીજો કર્યો, બરાબર. લંબઘન બની ગયા. લંબઘન બન્યા તો એનું શું આવ્યું? દરેક બાજુ કેટલા કેટલાની હતી? તો એની લંબાઈ કેટલી થઈ ગઈ? માટે લંબઘનની લંબાઈ L બરાબર 4 વત્તા 8 સેમી. પહોળાઈ તો કેટલી છે? 4 ના 4 જ સેમી આવે, અને ઊંચાઈ બરાબર 4 સેમી આવી. તો તમને આ યાદ રાખવાનું, એટલે તમને ખબર પડે ને એટલે આકૃતિ દોરી નાખવાની, બરાબર. આકૃતિ દોરો એટલે તરત તમને ખબર પડી જાય કે બે સમઘન ભેગા કરવાથી આ વસ્તુ બની. એના પછી એનું શું? બે સમઘન ભેગા કરવાથી બનતા લંબઘનનું પૃષ્ઠફળ. તો લંબઘનના પૃષ્ઠફળનું સૂત્ર હવે લંબઘનનું પૃષ્ઠફળ તો શું આવશે? એમાં LB BH વત્તા HL. તો અહીંયા 2. લંબાઈ કેટલી છે? 8, પહોળાઈ 4, પહોળાઈ 4, ઊંચાઈ 4, ઊંચાઈ 4, લંબાઈ 8. તો 2 કૌંસમાં 8 ચોક 32, ચોકું ચોકું 16, 8 ચોક. જો આનો સરવાળો કરો કેટલા આવશે? 2 8 9 6 7 8 9 10, એટલે અહીંયા 4 5 6 7 8, 80 ગુણ્યા 2 બરાબર 160 સેન્ટીમીટરનું શું આવશે? પૃષ્ઠફળ હોય એટલે ચોરસ આવે. એટલે ચોરસ એટલે કે વર્ગ કહેવામાં આવે. આ રીતના આપણે આ શોધી શકતા હોઈએ છીએ. તમારે આ પ્રમાણે કયા કયા 13મા ચેપ્ટરમાં પૂછાવાના એ પહેલાં લખાયેલું મેં, બરાબર. એ 13.1 આખું છે, 13.2 આખું છે કંઈક, અને અમુક ઉદાહરણ છે, એટલે જોઈ લો તમે.